મહત્વના સમાચારો સાથે કરીએ અમદાવાદથી મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે કે જ્યાં સાબરમતી સફાઈ અભિયાનનો આજે 8મો દિવસ છે। વલ્લભ સદન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સફાઈ અભિયાન શરૂ કરાવ્યું, જેમાં 7 દિવસમાં 50,000થી વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા। અત્યાર સુધીમાં 500 મેટ્રિક ટનથી પણ વધુ કચરો બહાર કાઢી લેવામાં આવ્યો છે। 5 જૂન સુધી સાબરમતી સફાઈ અભિયાન ચાલવાનું છે। તો આપ તસવીરો નિહાળી રહ્યા છો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત થયા છે અને તેમણે અહીં જે સફાઈ અભિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલી રહ્યું છે ત્યાં તેમણે પણ શ્રમયોગ આપ્યો હતો અને સાથે સાથે અહીં જે કચરો જમા થયો છે તેની સાફ સફાઈનું જે અભિયાન અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે તેમાં તેમણે પણ શ્રમદાન આપ્યું હતું। સંવાદદાતા દીપેન અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। દીપેન, રિવરફ્રન્ટ પર સાફ સફાઈનું અભિયાન જે છે તે ચાલી રહ્યું છે, અત્યારે ફિલહાલ કયા પ્રકારની સ્થિતિ, તસવીરો અને રાજ્યપાલ જ્યારે ઉપસ્થિત થયા હતા તેમણે પણ અહીં શ્રમદાન કર્યું છે? બિલકુલ યશ, સાબરમતી નદીનું જે સફાઈ અભિયાન છે તે છેલ્લા 8 દિવસથી ચાલી રહ્યું છે। આજે નદીની સફાઈનો 8મો દિવસ છે। આગામી 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ સુધી આ સફાઈ અભિયાન છે તે ચાલુ રહેવાનું છે। ત્યારે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તેઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા। આચાર્ય દેવવ્રતે સાબરમતી નદી છે તે નદીમાં સફાઈ કરી હતી। બીજી તરફ વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો પણ સ્વેચ્છાએ સાબરમતી નદીના જે સફાઈ અભિયાન છે તેમાં જોડાયા છે। એનસીસી કેડેટ હોય કે પછી અન્ય સામાજિક સંસ્થાઓ અને એનજીઓ છે તેઓ પણ આ સાબરમતી નદીની સફાઈ અભિયાન છે તે સફાઈ અભિયાનમાં જોડાયા છે। મોટી સંખ્યામાં અત્યારે તમે જોઈ રહ્યો છો કે સાબરમતી નદીમાં અલગ અલગ જગ્યાએ જે સ્થાનિક લોકો છે જન ભાગીદારીથી આ જે સફાઈ અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે। 8 દિવસની અંદર 45,000થી વધુ લોકો છે તે લોકોએ આ સાબરમતી નદીના સફાઈ અભિયાન છે તે સફાઈ અભિયાનમાં ભાગ લઈ અને પોતાનું જે શ્રમદાન છે તે શ્રમદાન કર્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાંથી અત્યાર સુધી 500 મેટ્રિક ટનથી વધુ કચરો છે તે કચરો બહાર કાઢવામાં આવ્યો છે। સાબરમતી નદીના બંને કિનારે મોટી માત્રામાં જે પ્રદૂષિત કચરો છે તે કચરો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજ્યપાલે લોકોને વિનંતી કરી છે કે જે નદીઓ છે તે નદીઓમાં લોકો ખાસ કરીને જે ધાર્મિક સામગ્રી છે, પૂજાની સામગ્રી છે તે સામગ્રીઓ નદીમાં પધરાવતા હોય છે। ત્યારે હવે પછી સાબરમતી નદીને લોકો છે તે પોતે શુદ્ધ રાખે તે માટેની રાજ્યપાલે અપીલ કરી છે। ખાસ કરીને ધાર્મિક જે પૂજા વિધિની સામગ્રી છે તે સામગ્રી નદીમાં ન પધરાવવા માટે પણ રાજ્યપાલે અપીલ કરી છે। મહત્વનું છે કે આગામી સમયમાં જે આ રિવરફ્રન્ટ છે વાસણા બેરેજ સુધીનો તે ત્યાં સુધી નદીની જે સફાઈ છે તે કરવામાં આવશે। આ ઉપરાંત જે નદીનું જે તટ છે તે તટ ઉપર કેટલો કાટમાળ છે તે કાટમાળ પણ પડેલો છે। ત્યારે જેસીબીની મદદથી નદી છે તે નદીનો કાટમાળ પણ હટાવવામાં આવશે અને જે નદીમાં કાપ ભરાઈ ગયો છે તે કાપ પણ ખાલી કરી અને નદી છે તે નદીને ઊંડી કરવામાં પણ આવશે। આગામી સમયમાં જ્યારે રથયાત્રા આવી રહી છે, રથયાત્રાનું સૌથી મહત્વનું જે પહેલું ચરણ હોય છે જલયાત્રા, તો જલયાત્રા પહેલાં સાબરમતી નદી છે તે નદીને શુદ્ધ કરી અને પાણીથી ભરી દેવામાં આવશે। ત્યારે તમામ જે શહેરના નાગરિકો છે તે નાગરિકો ઉત્સાહભર આ સફાઈ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે અને લોકો છે તે લોકો આ નદીને પ્રદૂષિત કરી હતી ત્યારે લોકો પોતે જ આ નદીને સાફ કરે તે માટેની અપીલ છે તે રાજ્યપાલે કરી છે। જી યસ, બિલકુલ દીપેન, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। તો આપ નિહાળી રહ્યા હતા તસવીરો, જે રીતે રાજ્યપાલ ઉપસ્થિત થયા હતા તેઓએ સ્થળ પર અહીં જે છે તે શ્રમદાન કર્યું અને અહીં જે કચરો જમા થયો છે અને જે અભિયાન ચાલી રહ્યું છે સાબરમતી નદીને સાફ સફાઈ માટેનું તેમાં તેમણે ભાગ લીધો હતો।